ધારી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે અહીં બેડની વ્યવસ્થા માત્ર 30 હોવાથી બેડ વધારવાની માંગ કરવામાં આવી। ધારી ખાતે અદ્યતન સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ અહીં દર્દીઓ માટે બેડની વ્યવસ્થા એકદમ ઓછી છે। ધારી તાલુકો 69 ગામડાઓથી જોડાયેલો તાલુકો છે। હાલ સરકારી હોસ્પિટલ ખાતે પ્રત્યેક દિવસે 400 થી 500 પેશન્ટ અહીં સારવાર લેવા માટે આવે છે। ડોક્ટર તેમજ નર્સ અને હોસ્પિટલનો સ્ટાફ અહીં ખૂબ જ પ્રેમાળ જોવા મળે છે, પરંતુ દર્દીઓની સારવાર માટે અહીં બેડની વ્યવસ્થા માત્ર 30 જ છે। હાલ ઉનાળાની સિઝન ચાલુ હોય, લૂ લાગવાના બનાવો, ઇમરજન્સી સારવારના બનાવો તેમજ ડિલિવરી સહિતના દર્દીઓની અવરજવર અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે। હાલ બેડની સંખ્યા ઓછી હોવાને લઈને દર્દીઓને બહાર બાટલા ચડાવવાની ફરજ પડે છે। ધારી ગ્રામ્યજનોની માંગણી છે કે તાત્કાલિક અસરથી બીજા વધારાના બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જેથી દર્દીઓને યોગ્ય પ્રમાણમાં સારવાર મળી રહે। શું માંગણી છે તમારી? મારી માંગણી એવી છે કે અહીંયા બેડ ઓછા છે, એટલે દર્દીઓને માટે બેડ વધારે હોય। સારવાર કેવી છે? સારવાર સારી છે। ડોક્ટરો કેવા છે? ડોક્ટરો સારા છે। પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહે છે? પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહેશે। હાર્દિક વાઘેલા છે, ગામ નવાપરા ધારી। દવાખાનાનું કામ પણ ચાલુ છે। અહીંયા બેડ ઓછા હોવાથી મુશ્કેલી મુકાય છે। તમારી માંગણી શું છે? તમારી માંગણી મુજબ બેડ આપવામાં આવે એવી મારી, જેથી બધા તાલુકાના જે ગામડાઓ છે, બધા તાલુકાના ગામડાઓ લોકોને સારવાર મળી રહે।